તો લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે કોઈ પણ મતદાર પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટેની મતદાન જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ રન ફોર વોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મતદારો માટે એક મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખંભાળિયાના તમામ માર્ગો પર રેલી ફરી અને તમામ લોકોને મતદાન અવશ્ય કરવા જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારે આ તકે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ પણ તમામ લોકોને આવનારી 7 તારીખે લોકશાહીના મહાપર્વમાં વોટરૂપી યોગદાન આપવા અપીલ કરી હતી। લોકશાહીને વધુમાં વધુ મજબૂત કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું। તો કહી શકાય કે વધુમાં વધુ મતદાન કરવામાં લોકો જાગૃત બને તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મતદાન જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા। રન ફોર વોટ આજે ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લામાં વોટિંગ પર્સન્ટેજ વધે, દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ એનજીઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે। ખંભાળિયા પ્રાંત ઓફિસર, ડીડીઓ શ્રી, આરએસીસી, આ ઉપરાંત તમામ અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આમાં ભાગ લીધેલો છે। તમામ દ્વારકા જિલ્લાના મતદારોને અપીલ છે કે પોતાનો મત જરૂરથી આપે। રન ફોર વોટ આજે ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લામાં વોટિંગ પર્સન્ટેજ વધે, દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ એનજીઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે। ખંભાળિયા પ્રાંત ઓફિસર, ડીડીઓ શ્રી, આરએસીસી, આ ઉપરાંત તમામ અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આમાં ભાગ લીધેલો છે। તમામ દ્વારકા જિલ્લાના મતદારોને અપીલ છે